એવું નથી હોતું. ભગવાને બધાને સારો જ મગજ આપ્યો છે, પરંતુ એનો ઉપયોગ કઈ જગ્યાએ થાય, કેવી રીતે થાય, એ તો આપણા અને આપણા પૂર્વજોના કરેલા કર્મ પર આધારિત રહે છે. પછી ક્યારેક ડૉક્ટરે એવું કહ્યું હોય કે ખાટું ખાવાથી અથવા તો ખાટા ફળો ખાવાથી ઇમ્યુનિટી વધે છે. તો એવું ના થવું જોઈએ કે એક જ દિવસમાં 1 કિલો ઓરેન્જનું જ્યુસ કાઢી બાળકને આપી દેવું. એમાં પછી ઇમ્યુનિટી ના વધે, એમાં ખાલી બાળકને શરદી જ થાય. એટલે કહેવાનો મારો મતલબ એ છે કે બાળકને તેની ઉંમર અને તેના શરીર મુજબ આહાર આપવો જોઈએ. હવે વાત આવે મોબાઈલની, તો બાળકને શક્ય તેટલા મોબાઈલથી દૂર રાખો, અને એ માટે પહેલાં તો માતા પિતાએ પોતે જ મોબાઈલનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. બાળક માતા પિતાના હાથમાં આખો દિવસ જે વસ્તુ જોવે છે તે માગે છે, પછી એ રમકડા હોય કે મોબાઈલ હોય. આથી પહેલાં તો માતા પિતાએ જ મોબાઈલનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. એક વખત જો બાળકને આદત લાગી જાય છે મોબાઈલની, પછી તે જમવામાં, સૂવામાં, દવા પીવામાં, તૈયાર થવામાં બધી જ જગ્યાએ મોબાઈલ માગે છે. અને જો તમે તેને નથી આપતા તો એ ગુસ્સો કરે છે. મોબાઈલથી બાળકનો સ્વભાવ ચીડિયો બની જાય છે, તેની ઊંઘ પણ ઓછી થતી જાય છે. બાળકોને કોઈ એના જેવડા મિત્રો સાથે રમવાનું પણ નથી ફાવતું. આથી બને તેટલો મોબાઈલનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. હવે ઘણી વખત એવું બને છે કે સંયુક્ત પરિવારમાં બાળકો રહે છે, તો તેમાં ઘણીવાર બાળક છે તે દાદા અથવા દાદીને કંઈક ખોટું બોલી બેસે છે, અને માતા તેને કાંઈ પણ નથી કહેતી. જેમ કે એ બોલે છે કે દાદા તમને તો કંઈ ખબર જ નથી પડતી, તો માતા એ વાત પર હસી નાખે છે. પરંતુ એવું ના થવું જોઈએ. માતાએ કહેવું જોઈએ કે એમ ના બોલાય. પછી થોડા દિવસો પછી માતાનો વારો ચડે. એ જ બાળક માતાને કહે છે કે મમ્મી તને તો કંઈ ખબર જ નથી પડતી. ત્યારે મમ્મીને ખોટું લાગી બેસે છે અને બાળકને મારે છે. એટલે બાળક રડતું રડતું દાદા દાદી પાસે જાય છે અને કહે છે મમ્મીએ મને માર્યું છે. એટલે આવું થવાથી માતા અને બાળક વચ્ચેનો પ્રેમ પણ ઓછો થઈ જાય છે, અને બાળકમાં ખરાબ સંસ્કાર પણ આવે છે. આથી પહેલી જ વખત જો માતાએ કહ્યું હોય કે આવું ના બોલાય, મોટા સાથે આવું વર્તન ના કરાય, તો બાળક બીજી વખત આવી ભૂલ ના કરી હોત. એટલે બાળક